શ્રી ગુરુદેવ દત્ત. ભારત સરકાર માટે 2025થી સૌથી મોટી સમસ્યા જે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ કે જે ઘૂસી ગયા છે ફરજી આધાર કાર્ડ ને બધું બનાવીને, તેમને ફરીથી એમના દેશ નિકાલ કરવાનો અને જે ભારતીયો વિદેશમાં છે એ ત્યાંથી જે રિટર્ન થશે એને ફરીથી સેટલ કરવાનો. આ બે મુખ્ય પ્રશ્ન. એની સાથે ત્રીજો પ્રશ્ન એ આવશે, આ બધા ગંભીર પ્રશ્ન કેમ. ભારત સરકારનો ત્રીજો પ્રશ્ન નડશે ભારતની અંદર કોમી રમખાણ નહીં થાય એની કાળજી રાખવાનો, એટલે કોમી વેમનસ્ય ન ફેલાય એની કાળજી રાખવાનો. આ ત્રણ મુખ્ય પ્રશ્ન. એ ઉપરાંત પ્રાદેશિક વેમનસ્ય એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, આમ રાજ્ય વચ્ચે વેમનસ્ય ને ઊભું થાય તેની કાળજી રાખવાનો. પાંચમો પ્રશ્ન, દેશમાં સિવિલ વોર જેવી પરિસ્થિતિમાં દેશને અંદર સાચવવું અને દેશની બોર્ડર પર જે સરહદ પર આપણી ઉપર જબરદસ્તી યુદ્ધ થોકી દેવામાં આવશે તે યુદ્ધમાં એનો સામનો કરવો, સ્વરક્ષણ કરવું અને વિજય પ્રાપ્ત કરવો. આ મોટી સમસ્યા ભારતમાં હવે પછીના સમયમાં આવવાની છે. એમાં સૌથી વધુ ભૂમિકા ભારતની અમુક રાજકીય પાર્ટીઓ એ લોકોના ઉશ્કેરીજનક વાક્યો, સ્ટેટમેન્ટ, બરાબર, એવા પ્રવચનો અને એ લોકોની કોશિશો, કેવળ પોતાના પ્રાણ પૂરતો એ લોકોનો સ્વાર્થ, અને એના કારણે આખા ભારતમાં વેમનસ્ય ફેલાય એવી એમની પ્રવૃત્તિઓ. પછી આ નક્સલવાદ ને એ બધું તો અલગ છે. ભારત અત્યારે એક ઉકળતી તપેલી જેવું છે. એ તપેલીની અંદર પણ ઉકળાટ હશે અને તપેલીની બહાર પણ ઉકળાટ હશે. સમજી ગયા? અને સૌથી વધારે વિકરાળ પ્રશ્ન મેં તમને કીધું, જે ભારતમાં ગેરકાયદેસર ઘૂસી ગયા છે બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓને શોધીને કાઢવા ને એ ચળવળમાં અમુક રાજકીય પાર્ટીનો વિરોધ ને એમાંથી જે બધી બબાલ ઊભી થાય, ભવંદર સિવિલ વોર જેવી પરિસ્થિતિ, અને એને કોમી રમખાણમાં તબદીલ કરી દેવાની કોશિશ. તો અને એ જ સમયે ફરીથી વિદેશથી જે આ ભારતીયો જે છે સેટલ થયેલા, નોકરી, ધંધા, વેપારથી વર્ષોથી જે સેટલ થયેલા છે, એને ત્યાંની યુરોપ ને મિડલ ઇસ્ટ અને અમેરિકાની પરિસ્થિતિઓને કારણે ત્યાંથી એમને ફરીથી પાછું આવવું પડે. તે પરિસ્થિતિમાં એમને સાચવવા, એમને કાળજી રાખવી, એની ફરીથી સેટલમેન્ટ માટે એક ગંભીર પ્રશ્ન. આમાંથી બહાર નીકળીને પછી જ ભારત મહાસત્તા બનવાનું છે. એટલે આ એક બહુ મોટી ચેલેન્જ છે આપણા બધા માટે. એટલે હું વારંવાર કહું છું કે એક રહો, નેક રહો, સૌના દિલોમાં રહો. જો એકતા નહીં હશે તો આપણે પડી ભાંગીશું અને ફરીથી એકત્ર થવામાં બહુ તકલીફ પડશે. બરાબર? શા માટે આપણે કોઈ ગાંધી, કોઈ સરદાર વલ્લભભાઈ એની રાહ જોઈએ છે આપણે, કે જે આપણને એક કરે. રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર સર્વોપરી, એ આપણો રાષ્ટ્ર જ આપણો ધર્મ હોવો જોઈએ. પછી તમે કોઈ પણ ધર્મ ના હો, કોઈ પણ જ્ઞાતિ ના હો. વારંવાર અમારું તમારા તરફ આવવાનું, આ સવારે આવીને આ બધા સંવાદ કરવાની પાછળ એક જ છે, જે મેઇન ગંભીર સમસ્યાઓ મેં તમને જે 4-5 હમણાં વર્ણવી, એને ધ્યાનમાં રાખીને એ પરિસ્થિતિને કઈ રીતે વધુ વણસી ન જવી જાય એ તરફ આપણું પોતાનું એક રાષ્ટ્રભક્ત તરીકે, એક સનાતન ધર્મી તરીકે, એક આ હિન્દુ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ એનું ચિંતન સર્વે કરવાનો સમય આવી ગયો છે. નહીં તો ફરીથી અંગ્રેજો અને મિડલ ઇસ્ટની જે પોલિસી હતી, ભાગલા કરો ને રાજ કરો, એના ચુંગલમાં આપણે ન ફસાઈ જઈએ એની કાળજી રાખવાની છે. વારંવાર અવતારી પુરુષોના કાર્યો આપણે અઘરા બનાવી દઈએ છીએ. તો ઈચ્છા રાખીએ કે આ વખતે જે અવતારી પુરુષ ફરીથી ભારતને વિશ્વગુરુ બનાવવા જઈ રહેલા છે, તો તેમાં આપણે સહભાગી બનીએ. બરાબર? શ્રી ગુરુદેવ દત્ત. સંજય બળિયાલા દિવ્ય દસ્તીના સર્વે સખાઓને, મિત્રોને આ જાગૃતિ અભિયાનમાં સ્વાગત છે. શ્રી ગુરુદેવ દત્ત.